નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ વિદ્યા સંકુલ હબુકવડ ધોરણ 10 વિષય મેથમેટિક્સ ગણિતના 5મા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને પરોક્ષ રીતે મળતા આનંદ થાય છે. ગણિતમાં આપણે પ્રકરણ 2 બહુપદી એમાં આપણે અત્યાર સુધીમાં 4 પીરિયડમાં જે વાત જોઈ ત્યાંથી આપણે આગળ વધીએ તો બહુપદીના ભાગાકાર જોયા પછી આપણે બહુપદીનો આલેખ તો અહીંયા ખાસ આપણે એક બાબત લક્ષમાં લઈએ કે ધોરણ 10માં બહુપદીનો આલેખ ના દાખલા પૂછાતા નથી, પરંતુ 1 માર્કના પ્રશ્નમાં આલેખ વિશેની પ્રારંભિક વાતો ઘણી વખત પૂછાય છે. તો એને અનુલક્ષી અને આપણે જોઈએ તો પહેલો જ પોઈન્ટ આવશે કે સુરેખ બહુપદી નો આલેખ રેખા મળે છે. આ 1 માર્કના પ્રશ્નમાં ખરા ખોટામાં કે વિકલ્પ માટે મહત્વનું છે. જો તમને એવું પૂછી દે કે સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે છે, વિધાન ખરું કે ખોટું, તો ખરું બની શકે. પણ એમ પૂછી દે કે સુરેખ બહુપદીનો આલેખ વક્ર મળે છે, તો આ વિધાન ખોટું થાય. એટલે આપણે જોવાનું છે કે સુરેખ બહુપદીનો આલેખ જે છે એ આપણને રેખા મળે છે. બીજી બાબત, સુરેખ બહુપદી નું શૂન્ય અનન્ય હોય છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે બહુપદીના શૂન્યની વાત જોઈએ, એમાં આ વાત આવી ગયેલી છે કે બહુપદીના પહેલા જ આપણે સુરેખ બહુપદીના શૂન્ય જોયા તો એનું શૂન્ય આપણને x = -b ના છેદમાં a આ રીતનું મળે છે. અહીંયા સુધીની વાત આપણે જોઈ હતી, પણ અહીંયા રેખાની સાથે એનો જરૂર સંબંધ છે, એટલા માટે આપણે ફરી વખત આ વાતને દોહરાવીએ છીએ. ત્યાર પછી દ્વિઘાત બહુપદી, 2 ઘાતવાળી જો પદાવલી હોય તો દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા માટે સુરેખ બહુપદીનું અનન્ય શૂન્ય હોય છે, જ્યારે દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય હોય છે, આલ્ફા અને બીટા. એના માટે આપણે જોઈએ તો પહેલા આલેખની વાત કરીએ તો દ્વિઘાત બહુપદીનો આલેખ જે છે એ પરવલય મળે, એટલે કે વર્તુળ અથવા વક્ર મળે છે. તો અહીંયા આપણે એના 2 શરત છે. પ્રમાણિત સ્વરૂપ જોઈએ આપણે તો પ્રમાણિત સ્વરૂપ મુજબ અગાઉ આપણે જોઈ ગયા છીએ કે ax² + bx + c = 0. આ પદાવલીનો આપણે જ્યારે આલેખની વાત કરતા હોઈએ તો અહીંયા પ્રથમ પદને આપણે લક્ષમાં લેવાનું છે કે જો a <0, પ્રથમ પદ 0 કરતા મોટું હોય, એટલે કે કોઈ પણ ધન સંખ્યા હોય ત્યારે દ્વિઘાત બહુપદી નો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે. જ્યારે એનું મૂલ્ય જે છે એ 0 કરતા મોટો હોય. ઘણી વખત અહીંયા તમને ઉદાહરણ આપી દે કે ભાઈ કોઈ પણ પદાવલી લખી હોય અને કીધું આ પદાવલીનો આલેખ કઈ રીતનો મળે એ આપણે જોઈએ. એવી જ રીતે a <0 એ નાના છે 0 કરતા, એટલે કે એનું મૂલ્ય તમને માઇનસમાં મળે ત્યારે
બહુપદીનો આલેખ નીચેની તરફ એટલે કે આ રીતે ખુલ્લો પરવલય મળે। અહીંયા આપણે જોઈ લઈએ તો એનો સંકેત લખી નાખીએ આપણે, આપણે ખ્યાલ રહે કે ઉપરની તરફ એટલે કઈ રીતનો, તો કે આ રીતે ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે। એટલે આ બંને રીતે આપણે જોઈએ તો આપણને ખ્યાલ રહેશે કે દ્વિઘાત બહુપદીના શૂન્યો જ્યારે મળતા હોય ત્યારે એનો આલેખ કેવો મળે એ બાબત આપણે બહુ મહત્વની છે। પ્રથમ પદને જોઈને જ આપણને જવાબ મળી જશે આખો દાખલો, કેમ કે આ મેં તમને કીધું એમ કે આ પ્રશ્નનો આલેખ છે એ આખો ક્યારેય પૂછાતો નથી, માત્ર ને માત્ર એના પરિણામને આધારે એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ જાય તો આપણને ખ્યાલ રહે કે પ્રથમ પદ જે છે એ પ્લસ હોય એટલે કે 0 કરતાં મોટું હોય તો ઉપરની તરફ ખુલ્લો મળે, અને જો પ્રથમ પદ માઇનસ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય આપણને આલેખ એનો મળશે। અહીંયા આપણે જોઈએ તો હું અહીંયા બે પદાવલી લખું છું એટલે આપણે બંને બાબતનો ખ્યાલ આવી જાય કે 3x વર્ગ પ્લસ 5x માઇનસ 2। અહીંયા આપણે જોઈએ તો એ એટલે પ્રથમ પદ આપણે જોવાનું છે કે પ્રથમ પદ જે છે એ 0 કરતાં મોટું છે, તો આપણે સહજ રીતે સમજી શકશું કે એનો આલેખ જે છે કેવો મળશે, તો કે ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે। કેમ કે અહીંયા પ્રથમ પદ જે છે એ પ્લસ છે। હવે એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ આપણે તો -2x નો વર્ગ, અથવા ઘણી વખત એવું બને કે આપણે ભૂલવા માટે કંઈક શરતમાં ચૂક થાય એટલા માટે આ રીતે આપણે આપી દઈએ કે 4x માઇનસ 2x નો વર્ગ માઇનસ 2। અહીંયા આપણે જોઈએ તો આપણે પહેલું પદ એમ જોઈ લઈએ પણ આપણને ખબર છે ક્રમમાં ગોઠવીએ તો પહેલું પદ આ મળશે, 2x નો વર્ગ હશે એટલે પહેલું પદ આવી જશે। આની સહગુણકમાં 2 જે છે એ માઇનસ છે એટલે કે એ લેસ ધેન 0 નાના મળ્યા ત્યારે આપણને ખ્યાલ રહેવો જોઈએ કે આનો આલેખ કેવો મળશે, તો કે નીચેની તરફ ખુલ્લો પરવલય મળે। એટલે આ દ્વિઘાત બહુપદીના આપણે બે બાબતનો અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે સુરેખ પદાવલી હોય તો એનો આલેખ રેખા મળે, અને જો દ્વિઘાત બહુપદી હોય તો એનો આલેખ આપણને પરવલય મળે છે, અને એમાં ઉપરની તરફ ખુલ્લો મળે અથવા નીચેની તરફ ખુલ્લો મળે એના માટે આપણે પ્રથમ પદને લક્ષમાં લેવાનું છે, એટલે કે x વર્ગ વાળો જે ઘાત છે આ પદને આપણે ધ્યાનમાં રાખવાનું છે। હવે ત્યાર પછી આપણે આગળ વધીએ આલેખની બાબતમાં તે તો અહીંયા આપણે જોઈએ કે કોઈ પણ પદાવલી ધોરણ 10 માં આકૃતિ ઉપરથી શૂન્ય શોધવાનો એક પોઈન્ટ આવે છે કે ભાઈ તમને આકૃતિ આપી હોય અને એમાં કેટલા શૂન્યો મળે, તો આપણે પ્રથમ એક દાખલો જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે બહુપદી p of x માટે y બરાબર છે px નું મૂલ્ય y કોઈ પણ એક ચલ મળે આપણને ત્યારે આલેખ પરથી શૂન્ય મેળવો। તમને પરીક્ષામાં આ રીતે પોઈન્ટ આવ્યો હોય તો એમાં એવું કીધું હોય કે ભાઈ બાજુની આકૃતિમાં કેટલા શૂન્યો મળે, એટલે આપણે આકૃતિ જોવાની અને એમાં કેટલા શૂન્યો મળે આ નક્કી કરવાનું છે। એકદમ સરળ પણ છે, આપણે ધોરણ 9 માં યામ ભૂમિતિમાં જોઈ ગયા છીએ કે કોઈ પણ આલેખ હોય તો અહીંયા આપણને આ રીતની રચના બનતી હોય x x ડેશ y
વાય ડેશ. આપણે એક આકૃતિ જોઈએ છે, પછી નાની આકૃતિ બધી દોરી દઈશું, એટલે જેથી કરીને એક સાથે વધુ આપણે અંદર દોરી શકીએ અથવા સમજી શકીએ. હવે અહીંયા આપણે માત્ર ને માત્ર એક જ રેખા એટલે કે x અને x ડેશ, આમ ભૂમિતિમાં શું કીધું હતું આપણે, શું કહેવાય છે એને? સમક્ષિતિજ રેખા. ઊભી જે રેખા છે એને શિરોલંબ રેખા કહેવાય. તો અહીંયા આપણે સમક્ષિતિજ રેખા જોવાની છે કે કોઈ પણ આલેખ બન્યો હોય એનું શૂન્ય x રેખાંશને અથવા x અક્ષને જેટલા બિંદુમાં સ્પર્શ કરે એટલા શૂન્યો મળે. હવે અહીંયા આપણે આ રીતનો એક પોઈન્ટ આપેલો છે કે ભાઈ અહીંથી આમ કરીને આમ, કે ભાઈ આ બાજુની આકૃતિમાં કેટલા શૂન્યો મળે. તો આપણે માત્ર ને માત્ર ખાસ યાદ રાખજો, x અક્ષને જ લક્ષમાં લેવાનો છે, y ને જોવાનો નથી. અહીંયા એક શૂન્ય મળે છે, તો આપણે કહી શકીએ કે શૂન્યોની સંખ્યા કેટલી મળશે? ઇક્વલ ટુ 1. બરાબર? ખ્યાલ આવી ગયો? આપણે માત્ર ને માત્ર x અક્ષને લક્ષમાં લેવાનું છે, y ને સ્પર્શ કરે છે એ જોવાનું નથી. કોઈ પણ આલેખમાં જે એના શૂન્યો મળતા હોય છે એ x ને સ્પર્શ કરવાથી મળે, આ જ ગણતરીમાં લેવાના છે. y અક્ષને આપણે ધ્યાનમાં લેવાનો નથી અને નથી. ત્યાર પછી બીજી આકૃતિ આપણે જોઈએ તો અહીંયા પણ બનાવી છે ખાલી x x ડેશ y y ડેશ. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે આ આલેખ જે છે એ નીચેની તરફ ખુલ્લો આપણે દેખાય છે. અહીંથી જોઈએ એટલે આમ જો આ રીતે હોય તો ઉપરની તરફ ખુલ્લો આવે, નીચેની તરફ ખુલ્લો છે. પહેલી વાત, શૂન્યો કેટલા મળશે તમે વિચારો તમારી રીતે. હવે આપણે માત્ર ને માત્ર x અક્ષને જોવાનો છે, તો અહીંયા એક શૂન્ય, અહીંયા બે શૂન્ય. જો અહીંયા y ને સ્પર્શ કરે પણ એ આપણે ધ્યાનમાં લેવાનું નથી, એટલે શૂન્યોની સંખ્યા બરાબર 2. બરાબર? ત્યાર પછી ત્રીજી આકૃતિ આપણે જોઈએ. ત્રીજી આકૃતિ x x ડેશ y y ડેશ. હવે અહીંયા આપણે જોઈએ તો આપણને ખ્યાલ રહેશે કે ભાઈ આ રીતની અહીંયા આપણને છેદ બિંદુ મળે છે. તો તમે ગણતરી મળો કરવા, 1 2 3 અને 4. કેટલા શૂન્યો મળ્યા? 4. ફરી વખત કહું છું કે જેટલા બિંદુએ x અક્ષને સ્પર્શ કરે આટલા જ શૂન્યો મળે. શૂન્યોની સંખ્યા ઇક્વલ ટુ 4. પ્રથમમાં એક શૂન્ય મળેલું છે, બીજામાં બે જગ્યાએ છેદ બિંદુ મળે એટલે બે શૂન્યો, ત્રીજામાં 4 જગ્યાએ છેદ બિંદુ મળે એટલે 4 શૂન્ય આપણને મળે છે. ત્યાર પછી ચોથી આકૃતિ જોઈએ. આલેખ આપણને ખ્યાલ હશે કે ઉપરની તરફ ખુલ્લો મળ્યો, ઉપરની તરફ ખુલ્લો, પણ શૂન્ય કેટલા મળે? જો x અક્ષને રેખાનો જે આલેખ છે એ સ્પર્શ કરતો નથી એટલે શૂન્ય કેટલા મળશે? શૂન્યોની સંખ્યા ઇક્વલ ટુ 0. એક પણ શૂન્ય મળતું નથી, અહીંયા 0 આપણને આપેલો છે. ત્યાર પછી પાંચમી આકૃતિ જોઈએ. નીચેની તરફ ખુલ્લો છે, એક જ જગ્યાએ સ્પર્શ બિંદુ મળે છે એટલે અહીંયા લખી દે કે વાંધો નહીં, જરૂરી છે છતાં x x ડેશ y y ડેશ x x ડેશ y y ડેશ. શૂન્યોની સંખ્યા જો વાસ્તવિક શૂન્ય છે કે નથી એ પછીની બાબત છે. આપણે અહીંયા શૂન્ય જે મળે જોવાનું છે, તો 1
હવે એક દાખલો થોડો કંઈક અલગ રીતનો આપણે જોઈએ છીએ. x x ડેશ y y ડેશ. જો અત્યાર સુધીમાં કોઈ પણ જગ્યાએ તીર એરો નહોતો, અહીંયા એક જગ્યાએ એરો આવ્યો છે, તો હવે આપણે એને લક્ષમાં લેવાનો છે. તો કેટલા શૂન્ય મળશે? આમ તમે જુઓ તો 1 2 અને 3 શૂન્ય મળ્યા. પણ જ્યારે એરો હોય ત્યારે એનો અર્થ એવો થાય કે આ રેખા આગળની તરફ આમ વધે છે, એટલે અહીંયા આપણે આ રીતે રેખા વધશે તો એક શૂન્ય વધશે. એટલે જ્યારે તમને આલેખના રેખામાં જો એરો આપેલો હોય તો એક શૂન્ય મળશે, કેમ કે આ રેખા આ રીતે વધી જાય તો એનું શૂન્ય નહીં મળે, પણ અહીંયા એક શૂન્ય મળશે. એટલે શૂન્યોની સંખ્યા કેટલી થઈ ગઈ? અહીંયા આપણે જોવામાં 3 શૂન્ય મળે છે. 1 2 3 ઓપ્શન આપેલા હોય ઘણી વખત તો લખેલું હોય કે ભાઈ એક શૂન્ય મળે, 2 મળે, 3 મળે કે 4 મળે, તો આપણે તો 3 જ મળે છે. પણ જ્યારે અહીંયા રેખાનો એરાનો સંકેત દેખાડે એટલે કે આ રેખા આગળની તરફ વધી ગતિ કરે છે, એટલે એક શૂન્ય વધુ મળશે, એટલે 4 શૂન્ય મળશે. અહીંયા આપણે જોઈએ તો ચોથી આકૃતિમાં એક પણ શૂન્ય મળતું નથી, કેમ કે x અક્ષને રેખા સ્પર્શ કરતી નથી. એવી જ રીતે પાંચમી આકૃતિમાં એક શૂન્ય મળે છે, એક જ જગ્યાએ સ્પર્શ કરે છે. છઠ્ઠી આકૃતિમાં 3 જગ્યાએ સ્પર્શ કરે છે ને એક એરો આગળ વધે છે, એટલે 4 શૂન્યો આપણને મળે છે. આ રીતે તમે જ્યારે કોઈ પણ બહુપદી માટે એનું મૂલ્ય આપેલું હોય તો આ રીતે એના આકૃતિઓ પર તમારે શૂન્યો મેળવવાના હોય છે. અત્યાર સુધી ઘણી વખત બોર્ડની એક્ઝામમાં આવી આકૃતિ પૂછાઈ ગઈ હોય, સિમ્પલ સરળતાથી જવાબ મળતો હોય, પણ ઘણી વખત આપણે ભૂલમાં રહી જાય અને ક્યાંક શૂન્ય વધુ આવે અથવા કંઈક શૂન્ય આપણે ઓછું મૂકતા હોઈએ છીએ. એટલે ખાસ લક્ષમાં લઈએ. ફરી એકની એક વાત કહું છું કે આપણે માત્ર ને માત્ર x અક્ષને જોવાનો છે. x અક્ષના જેટલા સ્પર્શ બિંદુ મળે એટલા શૂન્યો મળશે. અહીંયા સુધીમાં આપણે આલેખની વાત પૂરી કરી. ફરી પાછું 3 પોઈન્ટ આપણે જોઈએ તો આપણને ખ્યાલ રહેશે કે સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે. એવી જ રીતે દ્વિઘાત સમીકરણ હોય, દ્વિઘાત બહુપદી હોય તો એનો આલેખ આપણને પરવલય મળશે. જો એ જે છે એ મોર ધેન 0, એ 0 કરતાં મોટા હોય તો ઉપરની તરફ ખુલ્લો મળે, અને એ જો 0 કરતાં નાના હોય એટલે કે માઇનસ હોય તો આલેખ આપણે નીચેની તરફ પરવલય મળે છે. હવે ત્યાર પછીનો મહત્વનો પોઈન્ટ છે બહુપદીના શૂન્યો અને તેના સહગુણકનો સંબંધ અને તેના સહગુણકનો સંબંધ. બહુપદીના શૂન્યો આપણે જોઈ ગયા અવયવ પાડીને કે બહુપદીના શૂન્યો કઈ રીતે મળે. આ શૂન્યો મેળવ્યા પછી એના સહગુણક સાથે કઈ રીતનો સંબંધ ધરાવે છે આ વાત આપણે જોવાની છે. તો અહીંયા આપણે જોઈએ કે દ્વિઘાત બહુપદી ના શૂન્યો આલ્ફા અને બીટા માટે કઈ રીતના સંબંધ હોય તો બે શૂન્યનો સરવાળો, બે શૂન્યો નો સરવાળો. જો બે શૂન્ય એટલે ક્યાં તો કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા આપણને કઈ રીતે મળશે તો માઇનસ બી ના છેદમાં એ. જો અહીંયા તમારે સમજણ મેળવવા માટે જોઈશે તો આપણે પ્રમાણ સ્વરૂપ લખી નાખીએ કે ax વર્ગ વત્તા bx વત્તા c. તો અહીંયા b આવે છે. b એટલે કયો તો કે x નો સહગુણક, x નો સહગુણક. બે શૂન્યનો સરવાળો હંમેશા
માઇનસ બીના છેદમાં એ જ તમને મળશે. એ આપણે એના સંબંધમાં દાખલામાં જોઈશું ત્યારે ખ્યાલ આવી જશે. પણ અહીંયા આપણા મગજમાં એક વાત પાક્કી જ થવી જોઈએ કે કોઈ પણ દ્વિઘાત બહુપદીના બે શૂન્ય હોય આલ્ફા અને બીટા, આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ માઇનસ બીના છેદમાં એ, એટલે કે x નો સહગુણક છેદમાં એ એટલે કોનો આવશે? x વર્ગનો સહગુણક. જો એક માર્કમાં આવો દાખલો પૂછાઈ ગયો હોય કે ભાઈ આનો સહગુણકનો સરવાળો લખો, તો આપણે માત્ર ને માત્ર સૂત્રનો ઉપયોગ કરી સરળતાથી ગોતી શકીએ છીએ. એવી જ રીતે બે શૂન્યનો ગુણાકાર, બે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા. જો વચ્ચે કોઈ સંકેત ન હોય એટલે ગુણાકારની નિશાની, તો c ના છેદમાં a, c એટલે અચલ પદ, ભાગ્યા a એટલે x વર્ગનો સહગુણક. જો અહીંયા કોઈ પણ દાખલો તમારે ગણવો હોય, તમને ઉદાહરણો એક લખી દો એટલે ખ્યાલ આવે કઈ રીતનું એક માર્કમાં દાખલો કરીને પૂછાય. જો એના શૂન્યો અને સહગુણકનો સંબંધ ચકાસવાનો કે તો એ દાખલો 2 માર્કનો હોય એટલે ગણતરી કરવી પડે. પણ એક માર્કમાં જ્યારે પ્રશ્ન પૂછાઈ ગયો ત્યારે એની ગણતરી આવતી નથી. તમને અહીંયા હું એક સમીકરણ લખીને આપું છું કે સમીકરણ આપણે અગાઉ જોઈ લઈએ કે 3x વર્ગ પ્લસ 5x માઇનસ 2 ના શૂન્યોનો સરવાળો. ઉદાહરણ આપણે જોઈએ છે કઈ રીતે ગોતી શકીએ. 1 મિનિટમાં ભાગ કરો તો સેકન્ડનું કામ છે. ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા મળે. તો અહીંયા તો આપણે ખબર છે કે શૂન્યનો સરવાળો એટલે શું? તો કે માઇનસ b ના છેદમાં a, એટલે માઇનસ લખવાના, b એટલે કેટલા આવશે? 5 અને છેદમાં a એટલે કેટલા? 3. જે આ જવાબ મળી ગયો. પણ તમને આ સમજાશે તો કે બે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા મારે માઇનસ b ના છેદમાં a લેવાનો છે. જો માઇનસ b નિશાની એની છે મૂકી, અહીંયા b પ્લસ છે એટલે 5 ના 5 આવશે. જો અહીંયા માઇનસ હતો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 5 અને a એટલે x વર્ગનો સહગુણક એટલે 3. આ રીતે આપણે એનો સરળતાથી ઉકેલ શોધી શકીએ. હવે આનો તમને એમ કહી દઈએ કે 3x વર્ગ પ્લસ 5x માઇનસ 2 ના શૂન્યો નો ગુણાકાર કેટલો મળે? જો આખો તમે દાખલો ગણવા જાઓ તો તમારે પહેલા બે શૂન્યો ગોતવાના, પછી એનો ગુણાકાર કરવાનો. પણ સૂત્ર પ્રમાણે તમે આવો તો શૂન્યનો ગુણાકાર એટલે શું? તો કે c ના છેદમાં a. c એટલે અસલ પદ. અસલ પદ કેટલા આવશે? તો નીચેની સાથે -2 અને a એટલે x વર્ગનો સહગુણક 3. આ શૂન્યનો ગુણાકાર મળી ગયો, આ સરવાળો મળી ગયો. સમજાય છે? એકદમ સરળતાથી માત્ર ને માત્ર તમારે શૂન્યના સરવાળાના અને ગુણાકારના સંબંધ પરથી તમે ઝડપથી એનો જવાબ લખી શકો છો. શૂન્યનો સરવાળો ફરી કહી દઈએ કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ માઇનસ બી અપોન સી. આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ. બી એટલે કે x નો સહગુણક અને a એટલે x વર્ગનો સહગુણક. એવી જ રીતે બે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા ગુણ્યા બીટા ઇક્વલ ટુ c અપોન a. c એટલે અસલ પદ ભાગ્યા a એટલે x વર્ગનો સહગુણક. આના દ્વારા તમે એ ગણતરી કરી શકો. હવે આપણે એના દાખલા જોઈએ એટલે આપણને ખ્યાલ રહે કે કઈ રીતે એના દાખલા આપણે ગણી શકીએ. અહીંયા આપણે દાખલો જોવા માટે પ્રયત્ન કરીએ. જે દાખલો જોયો તો એ જ દાખલો પૂરો કરીએ. તો પ્રથમ ક્રમ આપીએ છીએ એને કે 3x વર્ગ પ્લસ 5x માઇનસ 2 ના શૂન્યો શોધો. અને
સહગુણકનો સંબંધ ચકાસો. જો પહેલા શૂન્યો શોધવાના, એટલે હવે ફરી આખો દાખલો આપણે જોઈએ તો આપણા ખ્યાલ રહેશે કઈ રીતે આખો દાખલો મારે જોવાનો છે. તો પ્રથમ મારે પદાવલી લઈ લેવી પડશે કે પદાવલી p of x equal to 3x² plus 5x minus 2 ઓછા 2. હવે અહીંયા ત્રણ પદની પદાવલી છે, એટલે ફરી પાછી આપણે મૂળ અવયવની રીતમાં જવાનું કે ત્રણ પદની પદાવલીના અવયવ કઈ રીતે પડશે. તો અહીંયા પ્રથમ પદમાં એક કરતાં વધારે સંખ્યા છે, એટલે બંને સંખ્યાનો ગુણાકાર કરી મારે 5 લાવવાના છે. તો 83 મારી આપણે જોઈએ 3 એકા 3 2 એકા 2. જો 3 ને 2 5 મળશે પણ નિશાની નહીં મળે, માઇનસ છે. અહીંયા નિશાની માઇનસ હોય એટલે હંમેશા સંખ્યા પ્લસ માઇનસ આવે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એ ક્યારેય ન મળે, પ્લસ માઇનસ જ આવે. તો 3 2 6 1 એકા 1, 6 માંથી 1 ગયા 5 મળી ગયા. જે લાવવાની છે સંકેત મોટાને આપવાનો, બાકીનો સંકેત નાનાને આપવાનો, એટલે 6x માંથી તમે 1x બાદ કરો એટલે 5x મળી ગયા. તો એ લખી નાખીએ કે ઇક્વલ ટુ 3x² પ્લસ 6x માઇનસ x માઇનસ 2. 3 ની 4 પદ થઈ ગયા. હવે બબ્બે પદમાંથી સામાન્ય કાઢવાના. આ બે માંથી સામાન્ય, આ બે માંથી સામાન્ય. કેટલા સામાન્ય નીકળશે? તો કે 3x નીકળી ગયા, x પ્લસ 2 વધ્યા. જો જોઈ લો 3 એકા 3 x ગુણ્યા x, x નો વર્ગ, 3 2 6 x એકા x. અહીંયા કોઈ પદ સામાન્ય નીકળતું નથી, તો આપણે દર વખતે જે વાત કરીએ છીએ પ્રમાણે પહેલા સામાન્ય કાઢી લઈએ. કંઈ ન નીકળે તો x કાઢવાના, નિશાન કંઈ ન નીકળે તો 1 કાઢવાનો, નિશાની કૌંસ આવો જ મારે મેળવવાનો છે x પ્લસ 2. હવે મારે નિશાની જોવાની છે એટલે ભૂલ ન પડે. પ્લસ માઇનસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ બે નિશાની મને મળતી હોવી જોઈએ. ઇક્વલ ટુ ડાયરેક્ટ કૌંસ x પ્લસ 2 બનાવેલો કૌંસ 3x માઇનસ 1. શૂન્ય મેળવવાના હોય એટલે બંને કૌંસ ઇક્વલ ટુ 0 મારે લેવાનો છે. તેથી જો બરાબર વચ્ચે વેજ એટલે પહેલા તેથી લઈ લેવાના. x પ્લસ 2 ઇક્વલ ટુ 0 અને 3x માઇનસ 1 ઇક્વલ ટુ 0. આનું મૂલ્ય મેળવવું તો x બરાબર માઇનસ 2 અને આનું મૂલ્ય મેળવવું તો x બરાબર 1 કેવા થઈ ગયા? પ્લસ 3 ક્યાં આવી ગયા? છેદમાં. આ બે શૂન્યો મને મળી ગયા. જોયું આપણે પ્રથમ જ્યારે દાખલામાં જોયું ત્યારે સરળતાથી ગુણાકાર મળી ગયો, સરવાળો મળી ગયો. અહીંયા સંબંધ ચકાસવાની વાત આવી એટલે મારે આખી ગણતરી કરવી પડી. -2 અને 1/3 આ એના શૂન્યો મને મળ્યા. હવે મારે એના અવયવ જોવાના છે. ટૂંકું લખી આપણે બાજુના બોર્ડનો ઉપયોગ કરી શકીએ. તો હવે શૂન્યો અને સંબંધ ચકાસવાનો છે. તો આપણે અહીંયા લખી શકીએ કે બે શૂન્યો નો સરવાળો. જો એક બાજુ મારે શૂન્યો લખવાના, એક બાજુ જે બાબત છે લખવાની. તો બે શૂન્યો એટલે આલ્ફા પ્લસ બીટા. આપણે સૂત્રમાં શું જોઈશું કે શૂન્યનો સરવાળો એટલે તો કે માઇનસ બી ના છેદમાં શું હશે? a. માઇનસ બી ના છેદમાં a. અહીંયા બે શૂન્યો લખવાના. આલ્ફા એટલે -2, બીટા એટલે 1/3 ઇક્વલ ટુ શૂન્યનો સરવાળો એટલે આપણે શું કીધું હતું કે x નો સહગુણક છેદમાં શું આવશે? x વર્ગનો સહગુણક. છેલ્લે આપણને આ પદ મળતું હોવું જોઈએ. અહીંયા મારે x નો સહગુણક લાવવાનો છે, અહીંયા મારે x વર્ગનો સહગુણક લાવવાનો છે. તો હવે અહીંયા
કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવા માટે એનો લસા લેવો પડશે, છેદ સરખા બનાવવા પડશે. એટલે 3 છેદ સરખા બનાવ્યા. અહીં આના છેદમાં 1 છે, અહીંયા 3 ઘટે છે, 3 વડે મારે ગુણવાના છે. તો 3 2 6 -6 પ્લસ 1 -6 પ્લસ 1 ઇક્વલ ટુ, હવે અહીંયા હું કિંમત લખું છું. x નો સહગુણક કેટલો છે? 5. ખ્યાલ આવે છે? x નો સહગુણક 5 એટલે -5 છેદમાં x વર્ગનો સહગુણક એટલે 3. અહીંયા આગળ રૂપાંતર લઈએ તો 6 માંથી 1 ગયા, 5 વધ્યા, -5 ના છેદમાં 3 ઇક્વલ ટુ -5 ના છેદમાં 3. ડાબી બાજુ બરાબર છે જમણી બાજુ. અહીંયા સંબંધ ચકાસાઈ ગયો કે બે શૂન્યનો સરવાળો આપણને શું મળે છે? તો કે -b ના છેદમાં a મળે છે. આ સરવાળાની વાત છે. હજી મારે ગુણાકાર તો બાકી રહ્યો. એટલે સરળતા મેં કીધું તમારે આ યાદ રહી ગયું હોય -b ના છેદમાં a, એટલે તમે વિકલ્પમાં પૂછા તો 1 સેકન્ડમાં એનો જવાબ આપી શકો કે -b ના છેદમાં a એટલે અહીંયા 5 છે તો માઈનસ થઈ ગયા, આ a એટલે 3 છેદમાં ગયા એટલે -5 ના છેદમાં 3. હવે ગુણાકાર, બે શૂન્યોનો ગુણાકાર. તો ગુણાકાર કેટલો મળશે મને બે શૂન્યનો? તો કે આલ્ફા ગુણ્યા બીટા ઇક્વલ ટુ શું આવશે? c ના છેદમાં a. આલ્ફા એટલે -2 1 ના છેદમાં 3. જો c એટલે -2 અથવા અહીંયા લખવું હોય તો અસલ પદ c એટલે, અને a એટલે x વર્ગનો સહગુણક. હવે બે સરખાવી દો. અહીંયા ગુણાકારનો સંબંધ હોય અંશનો અંશમાં ગુણાકાર, છેદનો છેદમાં ગુણાકાર, એટલે કે 2 એકા -2 ના છેદમાં 3. અને અહીંયા આપણે જોઈએ તો અસલ પદ એટલે -2 અને x વર્ગનો સહગુણક એટલે 3. -2 ના છેદમાં 3. અહીંયા પણ ડાબી બાજુ બરાબર જમણી બાજુ મને મળી જશે. એટલે આ રીતે હું શૂન્યનો ગુણાકાર મેળવી શકું. ફરી પાછું જોઈએ કે પહેલા મારે શૂન્ય મેળવવાના. શૂન્ય મળી જાય પછી એનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ, આ સંબંધ ચકાસવા માટે શૂન્યનો સંબંધનું જે સૂત્ર છે -b ના છેદમાં a. અહીંયા આલ્ફાનું મૂલ્ય, બીટાનું મૂલ્ય. -b એટલે શું? તો કે -x નો સહગુણક, સોરી x નો સહગુણક લઈએ, તે નીચેની સાથે લઈ x નો સહગુણક. એવી રીતે a એટલે x વર્ગનો સહગુણક. તો અહીંયા માઈનસ છેદ સરખા કરવા માટે આપણે 3 લસા લીધો, તો 3 વડે ગુણ એટલે 3 2 6 -6 પ્લસ 1. અને અહીંયા x નો સહગુણક લખવાનો છે, તો x નો સહગુણક 5 ના 5 છેદમાં x વર્ગનો સહગુણક 3. 6 માંથી 1 ગયા એટલે -5 ના છેદમાં 3. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એ જ રીતે આલ્ફા ગુણ્યા બીટા, બે શૂન્યનો ગુણાકાર એટલે c ના છેદમાં a. c એટલે અસલ પદ અને a એટલે x વર્ગનો સહગુણક. આલ્ફા એટલે ઉકેલ મળેલો છે -2 અને બીટા એટલે ઉકેલ મળેલો છે 1 ના છેદમાં 3. જો ગુણાકારમાં આપણે લસા લેવાની જરૂર પડતી નથી. ગુણાકારનો નિયમ છે કે અંશનો અંશમાં ગુણાકાર, છેદનો છેદમાં ગુણાકાર. એટલે -2 ગુણ્યા 1 એટલે માઈનસ પ્લસ માઈનસ -2 એકા 2 છેદમાં 3 ના 3. અહીંયા આ જ રૂપાંતર મળે છે -2 ના છેદમાં 3. આ રીતે આપણે શૂન્યનો સંબંધ ચકાસી શકીએ. હજી એક દાખલો જોઈએ આપણે. ત્યાર પછી બીજો દાખલો આપણે જોઈએ તો x વર્ગ -3 ના શૂન્ય શોધો અને સહગુણકનો સંબંધ ચકાસો. તો પ્રથમ શૂન્ય શોધવાના અને સહગુણકનો સંબંધ ચકાસવાનો છે.
તો અહીંયા પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પદાવલી લખી નાખીશું. તો પદાવલી આપીશું p of x = x વર્ગ minus 3. જો અહીંયા બે જ પદ છે, બે પદો જે આપણને ખબર છે કે વર્ગવાળું પદ છે, આ બાજુ વર્ગ નથી પણ વચ્ચે માઇનસની નિશાની છે, એટલે 3 ની 4 ની રીતનો મારે ઉપયોગ કરવો પડશે. એટલે અહીંયા આપણે જોઈએ તો આ રીતનું રૂપાંતર પહેલા લેવું પડશે, x વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ. એક દાખલો આપણે અગાઉ તમને મેં હોમવર્કમાં આપ્યો હતો કે કોઈ પણ સંખ્યાનો વર્ગ અને વર્ગમૂળ કરો એટલે મૂળ કિંમત મળશે. એટલે 3 નો વર્ગ અને એનું વર્ગમૂળ જો સાદી રીતે સમજીએ તો 3 નો વર્ગ કેટલો થયો? 9, અને 9 નું વર્ગમૂળ 3, એટલે મૂળ કિંમત પાછી આપણને મળે છે. તો હવે બંને પૂર્ણ વર્ગ પદ થઈ ગયા, એટલે તફાવતના અવયવ, પૂર્ણ વર્ગના તફાવતના અવયવ એક વખત પ્લસ લેવાનું, એક વખત માઈનસ લેવાનું, ઇક્વલ ટુ x પ્લસ √3 x માઈનસ √3. બે કાઉન્સ મળી ગયા, એટલે નિયમ પ્રમાણે બંને કાઉન્સને શૂન્ય સાથે સરખાવવાના ઉકેલ મેળવવા માટે. તેથી x પ્લસ √3 = 0 અને x માઈનસ √3 = 0. હવે જો √3 ને ફેરવું પ્લસ એટલે માઈનસ થઈ ગયા, માઈનસ એટલે પ્લસ થઈ ગયા, એટલે શૂન્ય મને મળશે. તેથી x બરાબર માઈનસ √3 અને x બરાબર પ્લસ √3. આ બે શૂન્યો મને મળી ગયા, આલ્ફા અને બીટા. તો શૂન્યો મળી ગયા પછી મારે એનો સંબંધ ચકાસવાનો છે. તો બે શૂન્યનો સરવાળો, બે શૂન્યોનો સરવાળો, બે શૂન્યનો મારે સરવાળો કરવાનો છે. તો બે શૂન્યનો સરવાળો કરીએ તો શું આવશે? આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ, અહીંયા સૂત્ર શું લખીશું સરવાળા માટે? તો કે માઈનસ બી ના છેદમાં એ. બી એટલે કે x નો સહગુણક અને a એટલે x વર્ગનો સહગુણક. ત્યાર પછી આલ્ફા એટલે માઈનસ √3 પ્લસ બીટા એટલે √3 ઇક્વલ ટુ માઈનસ બી એટલે શું આવશે? તો કે માઈનસ x નો સહગુણક છેદમાં a એટલે x વર્ગનો સહગુણક. જો અહીંયા -3 માઈનસ √3 માંથી પ્લસ √3 ગયા, પ્લસ માઈનસ વધી 0 થઈ ગયો. x નો સહગુણક તો આમાં x વાળું તો પદ છે જ નહીં, બરોબર ને? x વર્ગ વાળું પદ છે, x વાળું પદ નથી, એટલે શું આવશે? ન હોય તો 0 છેદમાં x વર્ગનો સહગુણક કેટલો આવશે? કાંઈ ન હોય તો 1. પણ જે સંખ્યાનો અંશ 0 એનું મૂલ્ય રહેતું નથી. 0 = 0, ડાબી બાજુ બરાબર જમણી બાજુ, બરોબર? હવે મારે બે શૂન્યનો ગુણાકાર લેવાનો છે. તો બે શૂન્યનો ગુણાકાર, બે શૂન્યોનો ગુણાકાર શું આવશે? આલ્ફા ગુણ્યા બીટા, કિંમત શું આવશે? c ના છેદમાં a. જો એ મૂલ્ય લખતો એટલે મને ઓટોમેટિક સમજાઈ જશે. આલ્ફા એટલે માઈનસ √3 ગુણ્યા બીટા એટલે પ્લસ √3 ઇક્વલ ટુ c એટલે અચળ પદ, a એટલે x વર્ગનો સહગુણક. આગળ રૂપાંતર લખીએ તો માઈનસ પ્લસ માઈનસ √3 બે વખત કરો એટલે વર્ગ વર્ગમૂળ થતા મૂળ કિંમત 3 બરાબર અચળ પદ ગોતવાની છે. કેટલું છે? -3 છેદમાં x વર્ગનો સહગુણક 1. લખો કે ન લખો કોઈ ફેર પડતો નથી. છેદમાં 1, કેમ કે બધી સંખ્યાના છેદમાં 1 હોય. આપણે દસમામાં વાસ્તવિક સંખ્યામાં જોયું હતું કે સમય સંખ્યા એને જ કહેવાય જેના છેદમાં આપણે p છેદમાં q લખી શકીએ. એટલે બધી સંખ્યાના છેદમાં 1 હોય છે, એટલે ડાબી બાજુ બરાબર છે જમણી બાજુ. આ રીતે આપણે શૂન્યનો
મેળવી અને એનો સહગુણક સાથેનો સંબંધ છે એ ચકાસી શકીએ છીએ. 2 દાખલા જોયા, બાકીના દાખલા આપણે હોમવર્કમાં જોઈશું.